નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો, એક નવું રોજ લાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. સર્વપ્રથમ ચાલુ કરીએ છીએ પંચાંગ દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, અને કોઈક નવો પ્રશ્ન રોજ હોય છે. સાથે આપણે એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે કાલે જેનો જન્મદિવસ છે એનું આવનારું ભવિષ્ય કેવું રહેશે. સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીએ છીએ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 1/3/2024 ને શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2080. કાલે વદ છઠ છે. આજે વદ પાંચમ, કાલે છઠ. તુલા રાશિમાં ચંદ્ર, ર અને ત મૂળાક્ષર, સ્વાતિ નામનો નક્ષત્ર અને ધ્રુવ નામનો યોગ છે. ઘર નામનું કરણ. વિછુડો કે પંચક ની વાત કરીએ તો નથી પંચક કે નથી વિછુડો, દિવસ ચોખ્ખો છે. કુંભ રાશિમાં સૂર્ય, તો ચંદ્ર તુલા રાશિમાં છે. સવારના 7 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:43 નો જોવા મળી રહ્યો છે. 11:42 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 10 અને 7 નો થશે. 12:28 થી 1:15 આ અભિજીત મુહૂર્ત છે, અને અભિજીત મુહૂર્તમાં કરેલા કામ હંમેશા શુભકાય અને સારા રહે છે. તો રાહુકાળ છે જે 11:24 થી 12:53 નો રાહુકાળ ચાલી રહ્યો છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ કરવા નહીં, નવા કાર્યોની શરૂઆત કરવી નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. અભિજીત મુહૂર્તમાં કરેલું કામ હંમેશા સારું અને સુખાકારી રહે છે. અભિજીત મુહૂર્તમાં કામ કરો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવો. કાલે શુક્રવાર છે અને ચંદ્ર તુલા રાશિમાં છે. બંને શુક્ર થયા, અને શુક્ર એટલે માં લક્ષ્મી. તો લક્ષ્મીજીનું કાલે કમળનું ફૂલ ચડાવવાનું. બીજું, કાલે શ્રી સુક્તમનો પાઠ કરવાનો, અને સંધ્યા કાળે ચોમુખી દીપક તમારા ઉમરા ઉપર કરવા. ઘરમાં ધનની લક્ષ્મી જોઈતી હોય ને, એટલે ચોમુખી દીપક સંધ્યા કાળે કરો અને વચ્ચે કપૂરની ગોટી મૂકો, એટલે તમારું જે તે વાતાવરણ છે ખીલી ઉઠે ને માં લક્ષ્મીનું આગમન થાય. આટલું કાલે અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જણાવો. લાભ ચોઘડિયું છે જે 8:28 થી 9:55, બીજું 9:55 થી 11:24, ત્રીજું 12:53 થી 2:19. 8:28 થી 9:55 શુભ ચોઘડિયું, પછી 9:55 થી 11:24 અને 12:53 થી 2:19 નું છે. રાત્રિનું ચોઘડિયું 9:46 થી 11:19 કલાકનું છે. એટલે આ ચોઘડિયા દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય. કોઈ પણ પ્રકારના કામ કરો તો તમને ફળદાયી રહે, સારું રહે. તો સારું છે, જે તે ચોઘડિયામાં કામ કરો તેના ફળ સારા મળે છે. જી બેન. જી મહારાજ, હવે આપણે આજે એવો પ્રશ્ન લેવાનો છે કે ઘણા લોકોને વગર વાતે ગુસ્સો આવતો હોય છે, અને તે આવેશમાં આવી અને કોઈ પણ પ્રકારના કાર્યને અંજામ આપી દેતા હોય છે, અને પછી પાછળથી તેના જે પરિણામો આવે તે તેઓને ભોગવવા પડતા હોય છે. તો એમની કુંડળીમાં એવા કયા ગ્રહો, નક્ષત્રો નબળા પડ્યા હોય છે જેને લઈ અને આવી પરિસ્થિતિનો સામનો તેમને કરવો પડતો હોય છે? ચલો, બહુ સરસ પ્રશ્ન છે. મારા ત્યાં ઘણા બધા લોકો આવે છે અને એમને કહે છે કે ભાઈ એમનો ગુસ્સો બહુ જ ખરાબ છે, એટલે ચંદ્રની વીંટી પહેરાઈ છે. એમનો બહુ ગુસ્સો ખરાબ છે એટલે કે પેલો મોતી પહેરાયો છે. પણ ફરી એકવાર, ક્યારે પણ ગુસ્સાનો ગ્રહ ચંદ્ર નથી હોતો. ચંદ્ર એ તમારી માનસિક મનોબળતા છે. મંગળ ગ્રહ તમારો ગુસ્સાનો ગ્રહ છે. લોકો છે ને છેલ્લી આંગળીમાં પેલો મોતી પહેરે છે કે ભાઈ ગુસ્સો શાંત થાય. પછી લોકો કહે છે કે મારા જ્યાં પહેર્યો પણ ગુસ્સો તો શાંત થતો નથી. તો ના જ થાય, કારણ કે એનું કામ, ચંદ્રનું કામ મનને શાંત, એટલે કે મનને માનસિક સ્થિતિ રાખવાનું છે. વિલ પાવર કહેવાય ને. અને જે ગુસ્સાનું તત્વ છે એ મંગળ ગ્રહને આધીન છે. તો તમારો મંગળ સુધારવો હોય તો ગુસ્સો, તમારે જે તે ગુસ્સો થતો તો મંગળ ગ્રહ સુધારવો પડે, ના કે ચંદ્ર. હવે મનની શક્તિ ચંદ્ર છે,
અને જે મનનો ગુસ્સો છે એ મંગળ છે. અમુક લોકો જલ્દી હતાશ થઈ જાય, જલ્દી નેગેટિવિટી આવી જાય, મન ઉપર કોઈના માટે ઈર્ષા રાખે, તો એ બધું ચંદ્ર પર આવે. જ્યારે મંગળ એ તોડફોડિયો ગ્રહ છે. મંગળ ગ્રહ તમારો પાવરફુલ હોય તો તમે બહુ જ તોડફોડ કરો, અને જેનો મંગળ કેતુ જોડે હોય ને એ માણસ મારપીટ અને ગુસ્સા કર્યા સિવાય કશું જ ના કરે. મંગળ રાહુ, મંગળ કેતુ એ લોકો રોજ ને રોજ નવી બબાલ લાવે. કુંડળીમાં મંગળ 10મે હોય, સ્વગુરુ કે ઊંચનો થયેલો હોય તો માણસ તોડફોડ જ કરે, લોકો જોડે મારપીટ જ કરે. મેં જેટલાય દબંગ પોલીસોની કુંડળી જોઈ છે ને એ બધાની કુંડળીમાં મંગળ ઊંચનો છે, અને એ લોકો શું કરે? તોડફોડ, મારે. તો મંગળ જ્યારે પણ ઊંચનો બને એટલે લોકો એમનાથી બીવાનું શરૂ કરે. નથી કહેતા કે ભાઈ આ ગુસ્સો ના કરે તો સારું બાપા, નહીં તો સુઈ કરી નાખશે. મંગળમાં 2 પાછા પ્રકાર આવે. જો મંગળમાં જાતકમાં 2 પ્રકાર છે, એટલે કે 2 વસ્તુ થાય. ગુસ્સો કઈ રીતે ઉતરે? કાં તો સામેવાળા ઉપર ઉતરે, સામેવાળા એને મારીને આવે, કાં તો પોતે માથા પછાડે. આ 2 પ્રકારની વસ્તુ થાય. બહુ ગુસ્સો તો જાતે જ માથા પછાડે, સામેવાળા કશું ના કરે. હવે આવું ના થાય તે માટે શું કરવું? તો ભાઈ જે લોકોને પણ આવા પ્રકારની તકલીફ છે એ લોકો દર મંગળવારે મંગળનો મંત્ર ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૌમાય નમઃ મંગળ સ્તોત્રમનો પાઠ મંગળવારના દિવસે હનુમાનજીને 9 કેસરી બુંદીના લાડુ ચડાવે, સાથે એક મંગળનો રત્ન છે પરવાળું એ પહેરવાનું રાખે, જેથી એમનું મંગળ છે એ મંગળ કંટ્રોલમાં આવે, મંગળ સ્થિર થાય અને જે ગુસ્સો થાય છે ગુસ્સો ઓછો થાય. તો આ પ્રકારના કામ કરવાથી તમારા ગુસ્સા ઉપર તમે પરિવર્તન જોઈ શકશો. અને એક સરસ મજાનો વૈદિક ઉપચાર છે કે તમારે લોકોને જો ખરેખર ગુસ્સો કંટ્રોલ કરવો છે અને ખરેખર તમારે ગુસ્સો શાંત કરવો છે તો નિત્યક્રમ પ્રમાણે રાતે સૂતા પહેલા 7 શ્વાસ ઊંડા લેવાના અને રૂટ ચક્ર એટલે કે આપણું જે છેલ્લું પેલું આમ કહેવાય ને કે રૂટ જે આખું થડ છે આપણા શરીરનું એ રૂટ ચક્ર છે. તો એના બીજ મંત્ર છે લમ. શું છે? લમ. તો રાતે સૂતા પહેલા 7 શ્વાસ ઊંડા લેવાના. લમ. આ ઓમકાર મંત્ર પણ કહી શકાય. લમ એટલે કે મંગળનો કારક છે. એનાથી તમારો ગુસ્સો ચોક્કસથી શાંત થશે, પણ નિત્યક્રમ કરવું પડશે અને એક મનમાં ભાવ પણ હોવો જોઈએ કે ના મારે ગુસ્સો શાંત કરવો છે. ખોટું ચીડિયાપણું નથી કરવું અને કોઈની જોડે મારા સંબંધ નથી બગાડવા. અમુક વખત ગુસ્સો કરીને લોકો જોડે સંબંધ બહુ બગાડી દઈએ છે. પેટમાં પાપ નથી હોતું, બોલવામાં પાપ હોય છે. સમજવાની વસ્તુઓ છે. તો આ કરો વૈદિક મંત્રોચ્ચાર લમ લમ, અને દરેક મંત્ર હંમેશા વાઇબ્રેશન સાથે થાય, મોટા અવાજથી. લમ. આટલું નિત્યક્રમ કરો દર્શક મિત્રો, ચોક્કસથી ફાયદો રહેશે. માત્ર ગુસ્સામાં નહીં, બીજી બધી રીતે પણ તમે ફાયદો જોઈ શકશો. તો આટલું કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને વેપાર ધંધામાં લાભ જોવાય છે. આર્થિક સ્થિતિ સારી છે. નાનો મોટો જે તે જગ્યાએ તમે કામ ધંધો કરો છો ત્યાં સારો લાભ થશે. પોતાના માટે સારો એવો સમય મળી શકે છે. કોઈ રિયલ એસ્ટેટ, જમીન મકાનના કાર્યોમાં કે બહારના બીજા કોઈ જે બાહ્ય કાર્યો છે તેમાં સફળતા મળે. નેતૃત્વ સારું ઘડી શકો છો. મરૂન શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિને પ્રવાસના યોગ છે. કોઈક જગ્યાએ નાનો મોટો પ્રવાસ થશે.
કાલનો દિવસ તમારો ફોનમાં લોકો સાથે વાતચીત કરવામાં, લોકો સાથે હરવા ફરવામાં સમય પસાર વધારે થશે. કાલનો દિવસ પ્રેમથી છલોછલ છે. તમારા પ્રેમી નજીકના વ્યક્તિઓ હૂંફ આપશે. દિવસ સારો, લાભદાયી રહે. નારંગી શુભ કલર, શુભાંક 5 રહે. મિથુન રાશિવાળા ધાર્મિક સ્થળોની મુલાકાત થાય. નાની મોટી જગ્યાએ ધાર્મિક સ્થળે જવાનું થાય. ધાર્મિક ગતિવિધિમાં કામ લો. મનને શાંતિ મળશે. માનસિક રીતે ખૂબ સારો દિવસ છે. નવી ઉર્જા અને નવા આત્મવિશ્વાસ સાથે દિવસ સારો પસાર થશે. પૈસા બચાવી શકાય એમ છે. સફેદ શુભ કલર, શુભાંક 7 છે. વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિવાળા કાલે નાની મોટી સફળતા મળવાના યોગ છે. સારી એવી સફળતા મળશે. કોઈ પણ નિર્ણય ઉતાવળ્યા નહીં લઈએ. જો ઉતાવળ્યા નિર્ણય લાયા તો ખોટી રીતે આગળ જતા હેરાનગતિ થશે. તો સમજી વિચારીને નિર્ણય લેવો. કાલે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડુંક સાચવવાનું છે કર્ક રાશિને. અત્યારે બાર વાવડ થોડા ખરાબ છે, તો તમારું સ્વાસ્થ્ય સાચવજો કર્ક રાશિવાળા. અને મન સ્થિર રાખજો. મન સ્થિર નથી કર્ક રાશિને, ધ્યાન રાખો. ભૂરો શુભ કલર, શુભાંક 9. સિંહ રાશિવાળા કામના સ્થળે રોજિંદા કરતા વધારે મહેનત કરવી પડે. રોજિંદા કરતા વધારે કામ કરવું પડે. સાથે સમય તમારો તમારા મિત્રો સાથે, કર્મચારીઓ સાથે પારિવારિક સમય ખૂબ સારો પસાર થશે. કાલે કોઈને પણ પૈસા ઉધાર આપવાના નથી કે લેવાના નથી. જો આવું કરશો તો 2 ગણું એનું ચક્કર ચાલતું રહેશે. એટલે કાલે જે તે સ્થિતિ હોય, કોઈને ઉધાર આપશો નહીં ને કોઈને ઉધાર લેશો નહીં. સિંહ રાશિવાળાને આવતીકાલે ઘૂંટણને લગતી સમસ્યા, ઘૂંટણના પછીના ભાગમાં સમસ્યા રહે, તો દુખાવો ના થાય તેનું ધ્યાન રાખજો. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. કન્યા રાશિવાળાને ઉત્સાહ વધે. રોજિંદા કરતા એક મનોબળ, આત્મબળ વધારે હોય. કંઈક નવું કરવાની ઈચ્છા જાગૃત થઈ શકે છે આવતીકાલે. કંઈક નવું કરીને આગળ વધવું છે તો ચોક્કસથી દિવસો સારા છે. નાની મોટી લોકો ટીકા કરે તેમાં મન ઉપર નથી લેવાનું સાહેબ. અમુક લોકો છે ને આપણા માટે બોલતા હોય તો બોલ્યા કરે. દુનિયા છે સાહેબ. તમે બધી જગ્યાએ 100 જગ્યાએ તમને સારું જ નહીં સાંભળવા મળે. 80 જગ્યાએ સારું ને 20 જગ્યાએ ખોટું, તો એ જય શ્રી કૃષ્ણ કહેવાનું. આવેશને કાબુમાં રાખવાનું, મન નિયંત્રણ રાખવાનું. સાથે કન્યા રાશિને કોઈ સારા સમાચાર નાના મોટા મળી શકે છે. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો જી. હેલો જી, જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? જી એ બોલો. બોલો. મારા બાબાની તારીખ છે 14/12/95. 14/12/95 જી સવારે 5:30. જી ધંધુકા, જન્મસ્થળ ધંધુકા. જી, પ્રશ્ન જણાવો. હેલો જી, આપનો પ્રશ્ન કહેશો ભાઈ? 14/12/95. આપનો પ્રશ્ન જણાવો. સવાલ. લગ્ન વિધિ અને કઈ રાખી સર લેવલી છે? જી. સિંહ રાશિનો તમારા ચંદ્ર છે. કુંભ રાશિનું લગ્ન. ગુરુવારનો દિવસ. લગ્નમાં એક તો શનિ બેઠેલો છે, એટલે 7મી દ્રષ્ટિ ક્યાં ગઈ? પત્નીના સ્થાનમાં. અને સિંહ રાશિનો ચંદ્ર 7મા સ્થાનમાં બેઠો છે. લગ્નમાં થોડુંક મુશ્કેલી જણાય છે. લગ્નમાં થોડીક તકલીફ જણાય છે. સમય અત્યારે પસાર થવા દો થોડોક. બુધ, શુક્ર, મંગળ, ગુરુ જોડે છે. ધનરાશિના છે. ધનરાશિનો ગુરુ બહુ સારો, બુધ સારો. 1.5 વર્ષ પછી સમય સારો છે. ત્યાં સુધી તમારે થોડુંક શાંતિ રાખવાની છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના સારી રહેશે, કારણ કે સૂર્ય તમારો 10મા સ્થાનમાં છે. તો એક સૂર્યનું પેન્ડલ પોતે પહેરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર પણ જોડાયા છે. હેલો હેલો જી હેલો હેલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જન્મ તારીખ 25/2/2005. જન્મ સ્થળ સુરત અને જન્મ સમય સવારે 6 વાગે. અત્યારે તો સર કોલેજ કરે છે, તો આગળ એને ગવર્મેન્ટ છે તો પ્રાઇવેટ જોબમાં સારું છે.
સિંહ રાશિનો ચંદ્ર છે, મકરનું લગ્ન છે. કુંડળીમાં સૂર્ય, શુક્ર, બુધ બીજા સ્થાનમાં છે, એના કારણે સમસ્યા છે. અને ચંદ્ર પણ ખાડે ગયેલો છે અને રાહુ કેતુ માતા પિતાના સ્થાનમાં છે. કુંડળીમાં થોડુંક ગંભીરતા લેવાની બાબત છે, કારણ કે 3 ગ્રહો ખાડે છે, સાથે 2 ગ્રહો વ્યય સ્થાનમાં છે, તો થોડુંક ચિંતાની બાબતમાં છે. હવે એને કરવાનું શું? આપણને ખબર તો પડી ગઈ કે ભાઈ આને આ રોગ થયો છે, તો એનું નિવારણ શું? નવગ્રહના મંત્ર આવે: બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્વ ગુરુશ્ચ શુક્ર શનિ રાહ કેત સર્વગ્રહ સુખમ કરુપુત. નવગ્રહનો મંત્ર રોજે 9 વાર બોલે. પંચમુખી રુદ્રાક્ષનો પારો ધારણ કરે કાળા દોરામાં. સાથે નવગ્રહનું બ્રેસલેટ આવે છે, નવગ્રહનું બ્રેસલેટ પહેરે, કાં તો પંચ ધાતુનું કડું પહેરે. લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી હેલો. જી બેન, જણાવો બોલો. આપનું જન્મ સ્થળ, સમય અને તારીખ. અમારા બાબા વિશે પૂછવાનું છે. જી એની જન્મ તારીખ 19/9/99 છે. જી. લગ્ન યોગ ક્યારે છે પૂછવા માટે ફોન કર્યો. સ્થળ અને સમય કહેશો? સ્થળ ભાવનગર છે અને સમય છે સવારે 7:30. જી. લગ્ન યોગ ક્યારે છે? 7મા સ્થાનનો માલિક શનિ અત્યારે જોવા જાવ તો કુંડળીમાં બેઠો છે ગુરુ સાથે ભાગ્યના સ્થાનમાં. મંગળ છે 4થા સ્થાનમાં છે, નિમ્ન મંગળ છે. બાબાને નિમ્ન મંગળ કહેવાય. અત્યારે જે મહાદશા ચાલી રહી છે, ચંદ્રની મહાદશા અને મંગળની અંતરદશા આવતા વર્ષે બેસશે, એટલે એના લગ્નના યોગ થશે. 2025ની જુલાઈ પછી એના લગ્નના યોગ છે, તો 2025ની જુલાઈ સુધી રાહ જોવી પડશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. જી, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. 21/6/2021. 21/6/2001. જી. સ્થળ અને સમય. અમદાવાદ સવારે જી. પ્રશ્ન જણાવો આપનો. 8:15. એના લગ્ન માટે પૂછ્યું છે, ધંધા માટે પૂછવું છે. વૃષભ રાશિનો ચંદ્ર અને અમાસનો દિવસ હતો સાહેબ, ગુરુવારનો દિવસ. અમાસનો શું કહેવાય તિથિ છે અને મૃગશીર્ષ નક્ષત્ર છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ છે સાહેબ કુંડળીમાં. નિત્યક્રમ પ્રમાણે એક તો પીપળે જળ ચડાવવાનું રાખવડાવો. બાબાને દરરોજ જે પીપળે જળ ચડાવે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને. દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરે. દર પૂનમે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરે અને પોતે પહેલી આંગળીમાં પુખરાજ પહેરી લેશે તો સારું રહેશે. પુખરાજ પહેરાવો, પહેલી આંગળીમાં સોનાની ધાતુમાં લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી બેન. 6:10. જી. હેલો. જી. 6:10:61 સમય. હા, 6:10:61 સમય સાંજના 5:30. જી. સ્થળ અને કહેશો? સ્થળ અમદાવાદ. જી. હવે આપનો સવાલ કહો. હા, અમારા યુએસના વિઝિટર વિઝા માટે 4 વાર અમે ઉભા રહ્યા પણ મળતા નથી. પણ બેન વિદેશ યોગ છે જ નહીં. હે? વિદેશ યોગ નથી. હવે વિદેશ યોગને પ્રબળ કરવા માટે એક નિત્યક્રમ પ્રમાણે સફેદ ફૂલ અને દૂધ શંકર ભગવાનને ચડાવો. દર સોમવારે રુદ્ર અભિષેકનો પાઠ કરો. એક પોતે જો તમે નિત્યક્રમ પ્રમાણે શિવલિંગ ઉપર મધ અને પંચામૃત વડે સ્નાન કરાવી શકતા હોય તો અતિ ઉત્તમ રહેશે. પહેલા મધનો છંટકાવ કરીને પંચામૃત વડે સ્નાન કરાવવાનું સારું રહે, લાભ રહેશે. આટલું કરો, પછી વિદેશના યોગ પ્રબળ થશે, કારણ કે વિદેશના યોગ બેન છે નહીં કુંડળીમાં. આટલું કરો, પછી 3 મહિના પછી તમે જો કરશો તો તમને ફાયદો જોવાશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિવાળા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખશે તો દરેક ગગનચુંબી ઇમારતોને ચૂમી શકશે. વિશ્વાસ, સંયમ અને સહયોગ જો મળે તો માણસ અશક્યને પણ શક્ય કરે. કાલે કટકી કમિશન દલાલીથી લાભ છે ભાઈ. નાનો મોટો કમિશન બેઝનો જો તમારું કામ છે, કટકી કમિશન દલાલી, લાભ રહેતા રહેશો. જીવનસાથી લાગણીશીલ થઈને કોઈ ભાવનાત્મક વાતો કરશે.
કાર્યના સ્થળે તમારો કોઈ વિરોધ ના થાય તેનું ધ્યાન રાખીશું. કાળો શુભ કલર શુભાંક 3. વૃશ્ચિક રાશિને નવા પ્રોજેક્ટ, નવી જગ્યાઓ, નવી મીટિંગોમાં ફાયદો રહેશે. કોઈની જોડે અણબનાવ ના બને તેનું વૃશ્ચિક રાશિવાળા કાલે ખાસ ધ્યાન રાખે. એટલે લોકોની જોડે બહાર બજારમાં જઈએ તો કાલે દબંગગીરી કરવી નહીં. કાલે સ્વાદિષ્ટ વાનગીનો લાભ લેતા રહેશો. સાથે જીવનસાથી તમને બહાર હરવા ફરવા કોઈ સારી જગ્યાએ લઈ જશે. ભૂરો શુભ કલર શુભાંક 4. ધનરાશિને તમારા વાણી વર્તનમાં ધ્યાન રાખવું જરૂરી છે. તમારા બોલવાથી, તમારા વર્તનથી કોઈને ખોટું ના લાગે, ખાસ ધ્યાન રાખજો. કાલે બાકી બધા કરતા એકલું રહેવાનું મન થાય, લોકો કરતા અલગ જગ્યાએ રહેવાનું મન થાય. બહારના વ્યક્તિનું કશું પણ સાચું નહીં માનવું. ત્રીજી વ્યક્તિ જો ઘરમાં ઝઘડા કરાવવાનો પ્રયત્ન કરતો હોય, બે વ્યક્તિઓ વચ્ચે કરતો હોય તો ધ્યાન રાખીશું. ક્યાંક ને ક્યાંક ઊંચી નીકળતી રકમ પાછી મળશે. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને જૂના વ્યક્તિઓથી લાભ રહેશે. જૂના વ્યક્તિઓ સંપર્કમાં આવશે. જૂના વ્યક્તિઓથી નાના મોટા કામ થાય. કાલે મકર રાશિને પેટને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. સાથે આકસ્મિક ધન લાભ મકર રાશિમાં રાહ જોઈ રહ્યો છે. મગજ ઉપર ખોટો ભય રાખીને ફરવું નહીં. શાંતિથી તમારી રીતે ફરજો. કેસરી શુભ કલર શુભાંક 9. કુંભ રાશિની વાત કરીએ. જીવનનો સાચો ક્ષાર કાલે જાણવા મળશે. સમયનો સદુપયોગ થશે. રોજિંદા કરતા કંઈક નવું થશે. માતા પિતાના આશીર્વાદથી અટકેલા કામ પૂર્ણ થશે. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિવાળા લગ્ન જીવનમાં સાચવવાનું રહેશે. લગ્ન જીવનમાં કોઈ ભંગાણ ના થાય, કોઈ ઝઘડો ના થાય, કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખશું. તમારી રોજિંદા નિત્યક્રમમાં કોઈ ખલેલ ના પહોંચે તેનું ધ્યાન રાખશું. ખાલી સમયમાં વાંચન અથવા તો ખાલી સમયમાં કોઈ સારા કાર્યો થઈ શકે અને નવી વસ્તુઓ કાલે શીખી શકો છો. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે જણાવો ટેરોટ કાર્ડના માધ્યમથી. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. કાલે જેનો પણ જન્મદિવસ છે સૌને હાર્દિક શુભેચ્છાઓ. હવે ડિયર એન્જલ શું આપી રહી છે મેસેજ, લખમાબેન એક ટેરોટ કાર્ડ ઉપાડશે અને જાણીશું કે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે આવનારું ભવિષ્ય કેવું રહેશે. તો એમને ઉપાડ્યું છે ધી હાઈ પ્રિઝિસ્ટ કિંગ ઓફ સ્વોર્ડ્સ. કિંગ ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ છે. ખૂબ સુંદર મજાનું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે આ કાર્ડ જાણવાનો પ્રયત્ન કરીએ. હેડ ઓવર હિટ, ટ્રસ્ટફુલ, મેન્ટલ ક્લેરિટી, ઓથોરિટી અને ડિસિપ્લિન. માન મર્યાદામાં કાલે જેનો પણ જન્મદિવસ છે આખું માન મર્યાદામાં વરસ જશે. જવાબદારીનું સોંપન થઈ શકે છે. નાની મોટી જવાબદારીઓ તમને સોંપન થશે. કાલે મગજ હેડ ઓવર હિટ, મગજ ઉપર ગુસ્સો ના રહે. આજે જ વાત કરી છે ને આવ્યું છે કાર્ડ. આખું વર્ષ કાલે કોઈના ગુસ્સામાં આવીને કોઈની જોડે તમારો સંબંધ ના બગડે તેનું ધ્યાન રાખજો. કાલે જેનો પણ જન્મદિવસ છે તમારા વાણી વર્તનને કાબુમાં રાખજો, નહીં તો સંબંધો બગડશે. પૈસા કમાઈ લેવાય, સંબંધો નથી કમાવાતા સાહેબ, ધ્યાન રાખવાનું. મેન્ટલ ક્લેરિટી, એક ચોક્કસ નિર્ણય લઈને તેની પર પ્રગતિ થશે. એક ચોક્કસ નિર્ણય લઈને તમે આગળ વધી શકશો. વર્ષ સારું છે, સુંદર છે. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જાય. કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરવાની છે. સવારે ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વાર બોલવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવર, ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.